જંગલમાં એક ભૂખ્યો વાઘ રહેતો હતો. એક દિવસ તે નદી કિનારે પાણી પીવા ગયો. આજે તો મજાનું ભોજન મળશે. એ બકરી, તું મારું પાણી ગંદુ કરે છે. વાઘરાજ, હું તો નીચે તરફ ઊભી છું. પાણી હું કેવી રીતે ગંદુ કરી શકું? આ રીતે. વાઘે ફરી બહાનું બનાવ્યું. પાછલા વર્ષે તું મને ગાળો આપી હતી. પાછલા વર્ષે તો હું જન્મી પણ નહોતી. વાઘ પાસે કોઈ સાચો જવાબ નહોતો. છેલ્લે તે ગુસ્સે તું જે પણ હોય, મને તો ભૂખ લાગી છે. આ વાર્તાનો પાઠ: દુર્જન લોકો હંમેશા બહાનું શોધે છે. સત્ય બોલનાર હંમેશા શાંત રહે છે. ઘન જંગલમાં એક ચાલાક શિયાળ રહેતો હતો. એ જંગલમાં જ એક તાકાતવર વરુ પણ રહેતો હતો. હું જંગલમાં સૌથી શક્તિશાળી છું. શક્તિ સારી વાત છે, પણ બુદ્ધિ વધારે કામ આવે. એક કેવી રીતે? શિયાળે એક યોજના બનાવી. તે વરુને લઈને ગામની નજીક ગયો. ચાલ, દ્રાક્ષ ખાઈએ. હા, હું જઈ રહ્યો છું. અરે, શું થઈ રહ્યું છે? અરે, શું કરે છે તું? જા, ભાગી જા અહીંથી. આવ, ભાગું છું. મારે તો માર પડ્યો અને તું મજા કરી ગયો. તાકાતથી નહીં, સમજદારીથી કામ કરવું જોઈએ. બુદ્ધિ અને સમજદારી તાકાત કરતા મોટી હોય છે. અરે કાચબા, તું આટલો ધીમો કેમ ચાલે છે? હું મારી રીતે જઈ રહ્યો છું. અરે કાચબા, તું એટલો ધીમો કેમ? મારી સાથે દોડમાં સ્પર્ધા કરશે. હા હરી, હું તારી સાથે સ્પર્ધા કરીશ. હા, હું સ્પર્ધા માટે તૈયાર છું. બધા જંગલના પ્રાણીઓ ભેગા થયા. સસલું વીજળી જેવી ઝડપથી દોડ્યું. કાચબો ધીમે ધીમે ચાલતો રહ્યો. કાચબો સતત ચાલતો રહ્યો, ધીમે પણ અટક્યા વગર. અંતે કાચબો દોડ જીતી ગયો. સસલાને પોતાની ભૂલ સમજાઈ. ધીરજ અને સતત પ્રયત્ન હંમેશા જીત અપાવે છે. એક વખત જંગલમાં એક શક્તિશાળી સિંહ રહેતો હતો. એક દિવસ સિંહ ઝાડ નીચે આરામ કરી રહ્યો હતો. મહેરબાની કરીને મને છોડો. એક દિવસ હું તમને મદદ કરીશ. તું નાનો ઉંદર મારી શું મદદ કરશે? હા મહારાજ, હું તમારી મદદ કરીશ. તને છોડી દઉં છું. આજ સાંભળ્યો અને તરત દોડી આવ્યો. તેણે પોતાના તીક્ષ્ણ દાંતથી ઝાડ કાપી નાખ્યું અને સિંહને મુક્ત કર્યો. નાનામાં નાની મદદ પણ મોટી સાબિત થાય છે. મદદ કરો, હું ફસાઈ ગયો છું. ચિંતા ન કરો, હું છું ને. તને ખરેખર આભાર મારા નાના મિત્ર. કોઈ વાંધો નહીં. એ જ જંગલમાં એક કાગડો પણ રહેતો હતો. તે કા કા કરીને બધા જગાડતો. મારો અવાજ બધાને પસંદ નથી, પણ હું મહેનત કરીને પોતાનું માળું બાંધું છું. તારો અવાજ એટલો મીઠો કેમ છે? મારો અવાજ મીઠો છે, પણ હું તારી જેમ મહેનત નથી કરતી. થોડા દિવસ પછી ભારે વરસાદ પડ્યો. કાગડાનું મજબૂત માળું સલામત રહ્યું. એ દિવસથી કોયલે પણ મહેનત કરવાનું શીખી લીધું. સુંદર અવાજ કે દેખાવથી વધારે મહત્વ મહેનત અને જવાબદારીનું છે.